નમસ્કાર જયેશભાઈ. નમસ્કાર. ગુજરાત નિર્માણમાં આપનું સ્વાગત છે. હવે આપણે કંઈક લગ્ન પ્રસંગે એક કંકોત્રી બનાવી છે. આધુનિક જમાનામાં અત્યારે પીડીએફનો જમાનો છે અને વોટ્સઅપનો જમાનો છે, ત્યારે તમને એક નવી રૂઢિ પ્રમાણે એક કંકોત્રી બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? હા, સૌથી પહેલાં તો લગ્ન પત્રિકા છાપવાવાળા ભાઈ જોડે વાત થઈ, તો એમને કહ્યું કે સરસ પત્રિકા છાપીએ. એટલે એના ઉપરથી વાત થઈ. સરસ પત્રિકા કોને કહેવાય? સરસ પત્રિકા છાપ્યા પછી પણ લોકો એને ફેંકી દે. તો મેં એવું કહ્યું કે કોઈ ફેંકે નહીં અને પત્રિકા કામમાં હોય અને જે પૈસા ખર્ચ્યા છે ઉપયોગમાં આવે, એવું કરવું હોય તો શું થાય? તો એ બંનેના વિચાર ઉપરથી પછી એવું મટીરિયલ ભેગું કર્યું કે પુસ્તિકા રૂપિયા આપીએ તો કોઈ એને ફેંકે નહીં અને દરેકને કામમાં આવે. સનાતન ધર્મવાળાને દરેકને આવરી લેતું બધું મટીરિયલ અમે ભેગું કર્યું. પ્રણામી ધર્મ, સ્વામિનારાયણ ધર્મ, હિન્દુ ધર્મ, સનાતન ધર્મનું જેટલું સાહિત્ય છે એ લગભગ આવરી લેવાની કોશિશ કરી છે, જેથી આ પુસ્તક રૂપે પત્રિકા બધા સાચવી રાખે અને એમના છોકરાઓને પણ કામમાં આવે, સ્કૂલમાં જતા છોકરાઓને પણ કામમાં આવે. એવું રીતે અમે હનુમાન ચાલીસા, જયંબેની આરતી એવું મૂક્યું છે અને એવો પ્રયત્ન કર્યો કે આ પત્રિકા કામમાં આવે અને રાખી મૂકીએ. તમે અમે 50 રૂપિયાથી 100 રૂપિયાનો ખર્ચો પત્રિકા પાછળ કરતા હોય છે, તો આ પત્રિકા કોઈ ફેંકે નહીં અને એના છોકરાઓ પર રાખી મૂકે અને ગમે ત્યારે ઘરમાં વાંચવું હોય તો એ પત્રિકા લઈને વાંચી શકે, એવો પ્રયત્ન કર્યો છે અમે. આમાં દેશભક્તિના ગીતનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, એટલે એ માટે તમારે શું કહેવું છે? હા, હું વિશ્વ હિન્દુ પરિષદનું કામ કરું છું, RSSનો સ્વયંસેવક છું. એટલે દેશભક્તિની વાત મારા મગજમાં ચાલે. હંમેશા હું વિચારું કે દેશભક્તિના ગીત અથવા દેશભક્તિની વાત કઈ રીતે બધા સુધી પહોંચે. તો એ દ્રષ્ટિથી મેં પણ વિચાર્યું કે આમાં દેશભક્તિના ગીત, વંદે માતરમ, આ બધું મૂકવાથી બધી વસ્તુ બધાની જોડે પહોંચે અને દેશભક્તિના ગીત છોકરાઓ જ પણ ગાય. એટલા માટે મેં ખાસ એને આવરી લીધું છે. આ કંકોત્રી એક પુસ્તક રૂપે તમે બનાવી છે, તો શું સલાહ આપશો? બીજા કોઈ લગ્નમાં આવી છાપવી જોઈએ ને શું સલાહ આપશો? હા, ચોક્કસથી. હજુ આમાં બીજું મટીરિયલ ઉમેરી શકાય, એટલે બીજી કોઈને પુસ્તિકા આવી છાપવી હોય તો હજુ ઘણું મટીરિયલ ઉમેરી શકાય એવું છે. તો હું સંદેશ આપ્યું કે આવી પત્રિકા બનાવવાની કોશિશ કરવી જોઈએ તો બીજું મટીરિયલ ઘણું ભેગું થાય. ધારો કે ચોગડિયા છે અને કેલેન્ડર રૂપે પર મૂકી શકાય, વિશ્વનો નકશો મૂકી શકાય, એવું ઘણું સાહિત્ય છે કે જે એને ઉમેરો કરી શકાય અંદર અને આવી પત્રિકા છાપી શકાય, જેથી લોકોને કામમાં આવે, ઉપયોગમાં આવે. સરસ વાત આપણે નરેશભાઈ, જયેશભાઈએ કરી છે. કારણ કે લગ્ન પ્રસંગે હંમેશા કંકોત્રી ગમે તેટલા ખર્ચે બનાવી પછી 2-4 દિવસમાં એનો નાશ કરવામાં આવે છે અથવા તો ફેંકી દેવામાં આવે છે. પણ અહીંયા પુસ્તક રૂપે એક કંકોત્રી જે બનાવી છે તે હંમેશા કાયમ માટે ઘરમાં રહેતી હોય છે અને એમાંથી કંઈક જાણવા મળતું હોય છે. અને જે જયેશભાઈ આ પ્રથમ જે પગથિયું ભળ્યું છે દરેકે સલાહ લેવા જેવી છે. રમેશ નાયક, ગુજરાત નિર્માણ.